કેમ છે દોસ્તો? હું છું ડોક્ટર તરુણ બેંકર અને આજે આપણે વાત કરવાના છે ગુજરાતી સિનેમાની. મિત્રો, ગુજરાતી સિનેમાના રિવ્યૂ અને અનેકવિધ માહિતી આપ સતત મેળવવા માંગતા હો તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. મિત્રો, આજે રિલીઝ થઈ રહી છે બે ગુજરાતી ફિલ્મનું નામ છે ફ્રેન્ડો અને ઇન્ટરવ્યૂ. આમ તો અંગ્રેજી શબ્દનું બહુવચન કરવું હોય તો ફ્રેન્ડનું ફ્રેન્ડ્સ થાય, પરંતુ હવે જે ટિપિકલ ગુજરાતી અને નવી સોશિયલ મીડિયાની ભાષા આવી છે એમાં શબ્દ અંગ્રેજી અને બહુવચન કરવા માટે ઓ પ્રત્યે લગાવાય એટલે ફ્રેન્ડનું ફ્રેન્ડો થયું. મૂળ વાત એવી છે કે ચાર એવા ભાઈબંધોની વાત છે જેઓ પ્રાઉડલી બેકાર છે, બેરોજગાર છે, અને આ ચાર મિત્રો એક ટ્રીપ ઉપર, એક સફર ઉપર નીકળે અને પછી ત્યાં એ પૈકીના એક કિશનને રાધિકા સાથે પ્રેમ થાય. પછી લગ્નની વાત આવે, પરંતુ બેરોજગાર છોકરા સાથે લગ્ન, ત્યાંથી આ લોકોની સ્થિતિ બદલાય અને પછી શું થાય એની વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે. આ ફિલ્મ સોશિયલ કોમેડી છે અને અમદાવાદ સહિત ગુજરાતના ઘણા બધા થિયેટરોમાં આજે રિલીઝ થઈ રહી છે. એ સિવાય બીજી ફિલ્મ આજે રિલીઝ થઈ રહી છે, એનો શીર્ષક છે ઇન્ટરવ્યૂ. ગુજરાતી માટે નોકરી એ ચિંતા છે, ગુજરાતી માટે નોકરી એ ભવિષ્ય છે, ગુજરાતી માટે નોકરી એ સપનું છે, અને આ ભવિષ્ય, ચિંતા, સપનાને સાકાર કરવા માટે ઇન્ટરવ્યૂ આપવું પડે. આજે એનું પહેલું ઇન્ટરવ્યૂ છે અને એની ગળમથલ, એમાં પરિવાર કેવી રીતે ભાગ ભજવે અને એને નોકરી મળે છે કે નહીં એની વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે. અહીંયા એક બહુ સરસ સંવાદ છે ટ્રેલરમાં કે પપ્પાને 12 ટ્રાયલ પછી નોકરી મળી હતી, શું દીકરાને પહેલા ટ્રાયલે એટલે કે નચિકેતને પહેલી જ ટ્રાયલે નોકરી મળી જશે? એની આ વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે. મિત્રો, આજે મારે એક ગુજરાતી ફિલ્મની વિશેષ રીતે વાત કરવી છે. તમને ખ્યાલ હશે, જે દર્શકો સિનેમાના શોખીન છે એમને ખ્યાલ હશે કે એક જ પાત્રવાળી અંગ્રેજીમાં તો ઘણી બધી ફિલ્મો બની છે. માનો કે બરીડ છે, લોકે છે. હિન્દીની વાત કરીએ તો સુનિલ દત્તની યાદે કરીને એક ફિલ્મ આવી હતી જેમાં એક જ પાત્ર પર આખી ફિલ્મ. ગુજરાતી ભાષામાં આવો પ્રયોગ થયો નહોતો, પરંતુ હવે થયો છે. અને ગત સપ્તાહે એક ફિલ્મ રિલીઝ થઈ છે જેનું નામ છે ધૂની. આ ફિલ્મમાં એક જ પાત્ર છે અને આ ફિલ્મ હાલ ગુજરાતી સિનેમાઘરોમાં ચાલી રહી છે. ફિલ્મના દિગ્દર્શક છે વિજય લિંબાચિયા અને ફિલ્મના નિર્માતા છે જોન્ટી લિંબાચિયા. આ ફિલ્મના લેખક, ગીતકાર અને મુખ્ય કલાકાર એટલે એકમાત્ર કલાકાર સંજય પ્રજાપતિ છે. મેં સંજય પ્રજાપતિ સાથે વાત કરી. સંજયભાઈ, તમારી ફિલ્મી કારકિર્દી વિશે જણાવો. હું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એઝ એન એક્ટર, રાઇટર અને લિરિસિસ્ટ કામ કરી રહ્યો છું. અત્યારે હાલ સુધીમાં મારા 12 ફિલ્મો રિલીઝ થઈ ચૂક્યા છે, જેમાં લવારી, સેક્સ એજ્યુકેશન, જી ધ ફિલ્મ, દીવા સ્વપ્ન. લાસ્ટ યર મારું ફિલ્મ રિલીઝ થયું હતું ભમ, અને લેટેસ્ટમાં અત્યારે હાલ 6 સપ્ટેમ્બર 2024ના રોજ મારું ફિલ્મ રિલીઝ થયું ધૂની. સંજયભાઈ, તમે ધૂની ફિલ્મને કેવી રીતે વર્ણવશો, અથવા ધૂની ફિલ્મ વિશે અમારા દર્શકોને થોડીક વાત કરો. સર, ધૂની વિશે જણાવું તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસનું આ એક પાત્ર ધરાવતું પ્રથમ ફિલ્મ છે. જી હા. અને આ જે સિંગલ કેરેક્ટર મૂવી છે એમાં જે લાલિયાનું કેરેક્ટર પ્લે કરવાનો મોકો મને મળ્યો એના માટે હું ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું. જો આ ફિલ્મની સ્ટોરી વિશે ચર્ચા કરું આપની સમક્ષ, તો એક નાઇટની સ્ટોરી છે. લાલિયો ફોક સિંગર બનવા માંગે છે, એનું ડ્રીમ છે ફોક સિંગર બનવાનું, અને એના માટે એટલો ધૂની છે કે જેની કોઈ લિમિટ જ નથી. હા, એની ધૂનના કારણે એના પરિવારને, એની પોતાની જાતને પણ જોખમમાં મૂકતા ડરતો નથી, અને એના કારણે આખું પરિવાર જોખમમાં મુકાઈ ગયું છે, પોતે પણ જોખમમાં મુકાઈ ગયો છે. અને એના પરિવારને ઉગારવા માટે પછી એના દિમાગમાં એક સ્કીમ આવે છે કે ભાઈ એક લૂંટ ચલાવો. એ રિક્ષા લઈને નીકળી પડે છે રાત્રે લૂંટ ચલાવીને. હવે જોવાનું એ છે
કે એણે તો લૂંટ ચલાવી નાખી. એનું ડ્રીમ જે ફોક સિંગર બનવાનું છે, શું સૌથી પહેલાં તો ફોક સિંગર બની શકશે આ જે લૂંટ ચલાવી છે એના કારણે? અને આ જે લૂંટ ચલાવી છે એના કારણે પોતાની જાતને નુકસાનમાં નાખી દેશે, એના પરિવારને બચાવી શકશે કે એના પરિવારને પણ જોખમમાં મૂકી દેશે? આ જ બધા પ્રશ્નોના જવાબ માટે તમારે બધાને ધૂની જોવું પડશે. સંજયભાઈ, તમે ધોનીને કયા જોનરની ફિલ્મ ગણો છો અને દર્શકોને તમે આ ફિલ્મ જોવા માટે કઈ રીતે એક પરસ્યુ કરો છો, એમને શું કહેવા માંગો છો? એક્સપેરિમેન્ટ કર્યો છે અમે લોકોએ. ફિલ્મને ડિરેક્ટ કરી છે વિજય લિંબાચીએ. સ્ટોરી, સ્ક્રીન પ્લે, ડાયલોગ્સ મારા છે. ગીત પણ એની અંદર એક છે, એ ટાઇટલ સોંગ મેં લખેલું છે. પ્લીઝ 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 આપ સૌને એક જ રિક્વેસ્ટ કરી રહ્યો છું કે આ એક્સપેરિમેન્ટલ મૂવીને એકવાર તો ચોક્કસ નિહાળજો. મિત્રો, આ ફિલ્મની વિશેષ રીતે એટલા માટે વાત કરવી છે કે ગુજરાતી ભાષામાં આવા પ્રયોગો થવા જરૂરી છે. બાકી બીબા ઢાળ ફિલ્મોની લાઈનો વચ્ચે અનેક ફિલ્મો આવી અને જતી રહી, કોઈને ખબર પણ નથી પડી. એવા સમયે ધોનીએ એક જબરજસ્ત પ્રયોગ કર્યો છે. બોક્સ ઓફિસ ઉપર એને કેટલું કલેક્શન મળ્યું એની તો કોઈ માહિતી નથી, પરંતુ આ પ્રયોગાત્મક ફિલ્મને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. બોક્સ ઓફિસની વાત નીકળી છે તો ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મ ઉડન છું બોક્સ ઓફિસ પરથી લગભગ ઉડન છું થઈ ગઈ હોય તેવું લાગે છે. પ્રાપ્ત માહિતી અનુસાર એનું પહેલા વીકનું બોક્સ ઓફિસ કલેક્શન માત્ર 12 લાખ રૂપિયા છે. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા ફરી એકવાર કહીશ, મેરે પાસ માં હૈ સિનેમા. Thank you.